આપણા પેશન્ટ છે, ભાઈ છે, તો આપણે એને માવા તમાકુ સાવ વ્યસન સાવ બંધ કરી દીધું, સિગરેટ પણ પીતા હતા, બધું બંધ કરી દીધું છે. તો આપણે એની પાસે જાણીએ કે એને શું ફાયદા છે. તમે માવા બંધ કરી દીધા, કેમ બંધ કરી દીધા? સાહેબ, મને મોઢામાં ચાંદી પડી હતી. ચાંદીના હિસાબે તમે મને એવું કીધું કે આ વ્યસનથી તમે દૂર થઈ જાઓ. તે દિના આપણે વ્યસન, સિગરેટ ને માવા ને બધું જ ભાઈ બંધ કરી દીધું. તો હવે એના ફાયદા જણાવો તમે બંધ કર્યા. ફાયદા ઈ જ કે જી મને પેલા જી મારા માવા હાટું થઈને કે મારે રોજના 100 રૂપિયા 200 રૂપિયા જી મારા બગડતા હતા, એની બદલે ઈ જ પૈસાની મેં એસઆઈપી કરાવી નહીં. જો સાંભળો કે માવા જે એને પૈસા બગડતા હતા, ઈ જ પૈસાની એને એસઆઈપી કરાવી. એસઆઈપી એટલે કે એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે. તો એ ઇન્વેસ્ટમેન્ટ ખરેખર એમના બાળકો મોટા થશે. તમારા બાળકો કેવડા છે અત્યારે? મારે એક બેબી છે 7 વર્ષની અને એક બેબી 7 વર્ષની છે ને એક 3 વર્ષની. તો મને લાગે છે કે એ મોટા થશે ત્યારે એને એનો અચૂક ફાયદો થશે અને મને લાગે છે એના મેરેજ પણ ફ્રીમાં થઈ જશે, મને એવું લાગે છે. તો બધા માવા બંધ કરો, માવા બંધ કરો, માવા